હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધોરણ 3 છે પર્યાવરણ, બરાબર, એમની અંદર આપણે પાઠ નંબર 2 છે ભણી રહ્યા છીએ. મેળામાં જઈએ તો મેળાની અંદર કોણ કોણ જાય છે? તો મેળાની અંદર આપને ખબર છે કે નીતા છે, એમનું પરિવાર, એમની બહેન રાધા, એમના માતા પિતા અને દાદીમા, સ્નેહા અને રોહિત એમના પાડોશી, અને એમના માતા પિતા કે જેઓ બસ દ્વારા ત્યાં પહોંચે છે. કેટલા નંબરની બસ હતી? 401 નંબરની. તો બસની અંદર પણ આપણે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ જેની ચર્ચા આપણે કરી. હવે કેટલાક પ્રશ્નો છે, આપણે તો એની ચર્ચા કરીએ કે તમારા શહેરમાં, શહેર એટલે સિટી, નગરપાલિકા મોટું શહેર હોય તો નગર, કે પછી ગામની અંદરની મુસાફરી કરવા માટે તમે કયા કયા વાહનોનો ઉપયોગ કરો છો? તો ભાઈ, મારે મારા શહેર, નગર કે ગામની અંદરની મુસાફરી કરવા માટે સાયકલ, સ્કૂટર, રિક્ષા, સરકારી બસ કે ભાડે મળતી કાર જેવા વાહનોનો ઉપયોગ કરું છું. જો ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય કે અમારા આવા વિડીયો જોઈએ છે. ભાઈ, તો આપણી ચેનલમાં 3 થી 12 ધોરણ સુધીના વિડીયો મળી જવાના છે. ખાસ ચેનલમાં નવા હોય, પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ધોરણ 3 નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ વિડીયો લેક્ચર ગણિત, ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી બધા વિષયના મળશે. ક્યાંથી મળશે? તો કે ભાઈ, વેટ ડિજિટલ એજ્યુકેશન નામની જે આપણી એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને ડાઉનલોડ કરો. 5 લાખથી વધુ વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરેલી છે. ઓપન કરશો, પેજ ખુલે, જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો. મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો. ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેજો. 4 આંકડાનો ઓટીપી આવશે. પેડ કોર્સમાં જશો એટલે પરીક્ષાના સમયે તેમજ અત્યારે મટીરિયલ મળી જશે. પેડ પ્લાન 3 થી 12 માં જશો વિડીયોમાં, અને 3જું ધોરણ પસંદ કરશો તો તમને વિડીયો બધા મળી જશે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો. ચલો, બસ, કારમાં મુસાફરી કરતી વખતે અથવા સાયકલ ચલાવતી વખતે સલામતીના પગલાં શા માટે અનુસરવા જોઈએ, પાલન કરવા જોઈએ? તો કે છે બસ અને કારમાં મુસાફરી કરતી વખતે અથવા સાયકલ ચલાવતી વખતે સલામતીના પગલાં અનુસરવાથી આપણે અકસ્માત થાય, એક્સિડન્ટ થાય તો એનાથી આપણે બચી શકીએ છીએ. બસ અથવા કારમાં મુસાફરી કરતી વખતે આપણું માથું કે હાથ બહારની બહાર કાઢવા જોઈએ નહીં. કારમાં સીટ બેલ્ટ ફરજિયાત બાંધવો જોઈએ, નહીંતર તો શું આવે ખબર છે ને, મેમો આવે છે, દંડ આવે ટૂંકમાં. સાયકલ, સ્કૂટર કે મોટરસાયકલ પર મુસાફરી કરતા હોઈએ ત્યારે ફરજિયાત આપણે માથાના રક્ષણ માટે હેલ્મેટ પહેરવું જોઈએ. સાયકલ ચલાવતી વખતે તેને રસ્તાની ડાબી બાજુએ ચલાવવી જોઈએ. ડાબી બાજુ કે જે બાજુ વાહનો ઓછા ચાલતા હોય, બરાબર, એટલે સરળતાથી આપણે ચલાવી શકીએ. ચલો લખો. તમે તમારા મિત્રો, પડોશીઓ અથવા કુટુંબીજનો સાથે કરેલી કોઈ પણ મુસાફરીનું ટૂંકમાં વર્ણન કરો. તમારી રીતે તમારે લખવાનું છે, બરાબર, કે ભાઈ અમે અમારા પરિવાર સાથે, અમારા પાડોશીઓ સાથે અમે આ જગ્યાએ ગયા હતા ફરવા વગેરે. તો હું જવાબ લખું છું, મારા કુટુંબીજનો, પાડોશીઓ અને મિત્રો સાથે અમે શ્રાવણ માસના 3જા સોમવારે બાલારામ જવા બસમાં બેસીને નીકળ્યા. પાલનપુરથી 12 કિલોમીટરના અંતરે બાલારામ આવે છે. બનાસકાંઠાના મિની કાશ્મીર તરીકે તે જાણીતું છે. બાલારામમાં સૌપ્રથમ અમે બાલારામ મહાદેવના દર્શન કર્યા. મંદિરની સામે બનાસ નદી વહે છે. ત્યારબાદ અમે બાલારામ રિસોર્ટની મુલાકાત લીધી. આ પહેલાં તે નવાબનો મહેલ હતો. રિસોર્ટમાં અમે જમ્યા. ત્યાંથી અમે જંગલમાં થોડેક દૂર ધાર માતાના મંદિરે ગયા. જંગલની વનરાજી જોઈ અમે સૌ આનંદિત બન્યા. સાંજે અમે સૌ ઘર પરત ફર્યા. અથવા તો ઘણા ખરા પરિવાર સાથે સોમનાથ મહાદેવના મંદિરે જતા હોય છે, પાવાગઢ જતા હોય છે, અંબાજી જતા હોય છે, દ્વારકા જતા હોય છે, બરાબર. તો એ પણ તમે અહીંયા લખી શકો છો તમારી રીતે. સાપુતારા ગયા હોય તો સાપુતારા, બરાબર. લગભગ આમાંથી એકાદા સ્થળે તો તમે ગયા હશો. ચાલો, મેળામાં જુઓ, તમે જોઈ શકો છો મેળામાં ચિત્ર છે, અહીંયા પ્રવેશ છે. તો પ્રવેશ માટેનું ચિત્ર, અહીંયા છે મેળાની માહિતી.
અહીંયા છે પ્રાથમિક સારવાર. મેળા દરમિયાન કોઈ રાઇડ્સમાં બેઠા હોય ને રાઇડ્સમાંથી પડી જાય તો એને વાગે થોડું ઘણું, તો એને સારવાર માટે. ખોવાયેલ અને મળેલ વસ્તુનું છે. ખોવાઈ ગયેલ હોય બરાબર કોઈની વસ્તુ તો ત્યાં આવીને લખાવી દે, અથવા કોઈની વસ્તુ મળી ગઈ હોય તો ત્યાં આવીને જમા કરાવી દે. મેળાનો નકશો, મેળામાં કઈ રીતે વ્યવસ્થા છે, એટલે કે મેળામાં કઈ બાજુ રમકડાની દુકાનો છે, કઈ બાજુ સ્ટોલ બધા છે, બરાબર, કઈ બાજુ ખાણીપીણીની વ્યવસ્થા છે, કઈ બાજુ જુદી જુદી રાઇડ્સ છે, નકશો, અને આ પાર્કિંગ બાજુનો એરો. ચાલો, તો બધા ત્યાં પહોંચી ગયા. ઓકે. મોહન કાકાનું કુટુંબ સીધું એમને ત્યાં મળવાનું હતું. જો મોહન કાકાનું કુટુંબ સ્ટેશનથી સિટી બસમાં ને ત્યાર પછી રિક્ષામાં ત્યાં પહોંચવાનું હતું, તો પહોંચી ગયું. બરાબર. ચાલો, મેળામાં બંને કુટુંબો પરેડના મોટા મેદાનમાં પહોંચ્યા. જો પરેડ હવે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન અથવા તો 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શું થતું હોય છે? પરેડ થતી હોય છે. બરાબર. લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, એટલે એ માટેનું મોટું મેદાન છે કે જ્યાં મોટા પ્રમાણમાં ઉજવણી થતી હોય છે. બરાબર, આપણા રાષ્ટ્રીય તહેવારની. એટલે એ મેદાન હશે પરેડનું હશે, એટલે કે છે પરેડનું મોટું મેદાન. બરાબર. બંને કુટુંબો પરેડના મોટા મેદાન, પરેડ એટલે આમ દાવપેચ, પરેડના મોટા મેદાનમાં પહોંચ્યા જ્યાં મેળો ભરાયો હતો. મોહન કાકા અને તેમનું કુટુંબ પણ રિક્ષામાંથી નીચે ઉતર્યું, કારણ કે મોહન કાકાએ નીતાના પિતાને ફોનમાં કહ્યું હતું કે અમે હવે સીધા મેળામાં આવીશું સિટી બસમાં અને પછી રિક્ષા દ્વારા. એટલે મોહન કાકા અને તેમનું કુટુંબ પણ રિક્ષામાંથી નીચે ઉતર્યું. પ્રવેશ દ્વાર પર, પ્રવેશ દ્વાર એટલે કે જ્યાંથી આપણે એન્ટ્રી કરવાની હોય, પ્રવેશવાનું હોય, દાખલ થવાનું હોય, તો એમાં મેળાના મેદાનનો નકશો હતો, જે મેં તમને હમણાં બતાવ્યો. મેળાના મેદાનનો શું હતો? તો કે નકશો હતો. જોયા રહ્યો, મેળાના મેદાનનો નકશો છે. બરાબર, નકશો હતો જેમાં વિવિધ દુકાનો અને એમના સ્થાન દર્શાવવામાં આવ્યા હતા. જો ખાણીપીણીની દુકાનો, પછી રમતગમતના સાધનોની દુકાનો, બરાબર, પછી મેળામાં કિચન, ચશ્મા, ગોગલ્સ મળતા હોય, પાકીટ, પર્સ, બરાબર, આ બધું જે દુકાનો હતી તો એમના સ્થાન દર્શાવવામાં આવ્યા હતા. તેની બાજુમાં એમ્બ્યુલન્સ, જો ખાસ એમની બાજુમાં એમ્બ્યુલન્સ અને પોલીસની જીપ અને અગ્નિશામક વાહન એટલે કે ફાયર એન્જિન ઊભા રાખવામાં આવ્યા હતા. જો હજી બીજા ચિત્રમાં આવશે. ચાલો, આર્યા છે ફાયર એન્જિન. લાઈવ બોમ્બો આપણે કહીએ, આગ લાગી હોય તો બુઝાવવાનું કામ કરે. એમ્બ્યુલન્સ તાત્કાલિક દર્દીઓને એમના સ્થળે પહોંચાડી દે. પોલીસ કંઈ પણ કંઈક પ્રોબ્લેમ આવ્યો હોય તો એના નિરાકરણ માટે. બરાબર. તો આ ત્રણેય વાહન હતા. ત્યાં ખોવાયેલી અને મળેલી વસ્તુઓનું કેન્દ્ર હતું. જોયું ને, ખોયા પાયા. ઘણી શાળાની અંદર પણ હોય છે ખોયા પાયા. ખોવાઈ ગયેલી વસ્તુ હોય તો ત્યાં નોંધાવી દે, અને મળેલી વસ્તુ હોય તો ત્યાં જમા કરાઈ આવે. તેનું કેન્દ્ર હતું, જેમાં સ્વયંસેવકો એટલે કે વોલેન્ટેરિયસ પણ હતા. બરાબર, કે જે પોતાની જાતે કંઈ પણ પગારની અપેક્ષા વગર ત્યાં સેવા કરતા હોય, એટલે સ્વયંસેવકો કહેવાય. મોહન કાકા અને રોહિત દાદીમા માટે વ્હીલચેર લેવા માટે ઉતાવળે ગયા. ઉતાવળે એટલે કે ઝડપથી. બરાબર. મોહન કાકાની સાથે કોણ ગયો? રોહિત ગયો. શેના માટે? દાદીમા માટે. શું કામ? કારણ કે દાદીમાને તો શું હતો? પગનો દુખાવો હતો, એટલે બહુ ચાલી શકે એમ હતા નહીં, એટલે એના માટે વ્હીલચેર. બરાબર, વ્હીલચેર એટલે વ્હીલચેર ઉપર બેસી જાય, પછી એને ખાલી ધક્કો જ મારવાનો રહે. જેમ જેમ તેઓ અંદર ગયા તેમ તેમ તેમણે રમતો, રમકડા અને મીઠાઈઓ અને ઘણી રસપ્રદ વસ્તુઓની દુકાનો જોઈ. જો જેમ જેમ અંદર ગયા તેમ તેમ એણે રમતો, જો રમતોમાં ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું હોય, નાના નાના દડા હોય, ખબર છે, પછી આમ જુદા જુદા અંક લખ્યા હોય, એમાં દડાને આમ જવા દેવાના, જેટલો સરવાળો થાય એ પ્રમાણે સામે વસ્તુ હોય મળે. અથવા તો આમ રિંગ ફેંકવાની હોય, અથવા તો આમ 6 ગ્લાસ હોય, 3 એની ઉપર 2 એની ઉપર 1, 3 ઘા મારવાના, બધા 6 ગ્લાસ તમારે એક સાથે પાડી દેવાના. યાદ છે? તો એ રમતો હોય જુદી જુદી, લગભગ થાય નહીં.
રમકડાની દુકાનો હોય, મીઠાઈઓ અને ઘણી બધી રસપ્રદ વસ્તુઓની દુકાનો પણ જોઈ બાળકો ખૂબ ખુશ થઈ ગયા, બહુ આનંદિત થઈ ગયા. તેઓએ રમકડાની દુકાનની મુલાકાત લીધી, કારણ કે બાળકોને શું ગમે? રમકડા ગમે. બરાબર, તો રમકડાને રમતો, માની થાળી, બરાબર, જ્યાં શું મળશે? દાળ ભાત મળવાના છે, નાળિયેર પાણી, સ્ટેશનરીની વસ્તુ જોતી હોય તો એ, લલ્લુ કંદોઈ, ખાસ બેનો બંગડીઓ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ વચાતું નથી, અક્ષર એળાય છે એટલા માટે. બરાબર, પણ ચિંતા ન કરો, ત્યાં વાંચી લેજો. જોઈએ આગળ. ખોવાયેલ અને મળેલ વસ્તુઓ, બરાબર, મેળાની યાદી, સહાય કેન્દ્ર, પ્રાથમિક સારવાર, કચરો મને આપો, કચરા પેટી, દાળ ભાત, પૂરી છોલે. બરાબર, જસ્ટ મિનિટ. તો આવી રીતે જુદી જુદી વસ્તુઓ ત્યાં આપેલી છે. પાણીપુરી, આ હા હે, મોઢામાં પાણી આવી ગયું. ગોલગપ્પા. ચાલો, જ્યાંથી તેઓએ ભમરડા એટલે કે સ્પિનિંગ ટોપ, કઠપુતળીઓ એટલે પપેટ્સ, અને ફિરકીઓ, પતંગ ચગાવવા માટે ફિરકીઓ અને ઢીંગલીઓની ખરીદી કરી. જો તેઓ રમતની દુકાનોમાં, રમકડાની દુકાનોમાં પ્રવેશ્યા તો રમકડાની દુકાનમાંથી ભમરડા, કઠપુતળીઓ, ફિરકીઓ અને ઢીંગલીઓની ખરીદી કરી. પછી બાળકોએ ચકડોળ, ચકડોળ અને ગોળ ફરતા જે ઝૂલાઓ છે એમાં શું કરી? એણે સવારી કરી. બરાબર, ગોળ ફરતા જે ઝૂલા હોય એ આમ ફરતા હોય ગોળ રાઉન્ડમાં, તો એ ઝૂલામાં બેસી જાય, પછી એમ બંધ કરી દે એટલે પડે નહીં, પણ આપણે બીક લાગે, ડર લાગે, એટલે ગોળ ફરતા ઝૂલાઓમાં સવારી કરી, એટલે કે બેઠા. સ્નેહા અને રાધાએ બંગડીઓ તથા શણગારની અન્ય વસ્તુઓ ખરીદી. જો સ્નેહા અને રાધાએ શું કર્યું? બંગડીઓ એટલે કે બેંગલ્સ અને શણગાર માટેની બીજી બિંદી છે, નથડી છે, કાનની બુટ્ટી છે, હેરિંગ છે વગેરે એવી અન્ય વસ્તુઓ ખરીદી. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો મેળાનું ચિત્ર સરસ મજાનું છે. બરાબર, અહીંયા પ્રવેશ, મનોરંજક સવારી ટિકિટ, જાદુનો ખેલ ટિકિટ, બરાબર, પુસ્તક ભંડાર, હસ્તકલા બજાર. હસ્તકલા એટલે હાથેથી બનાવેલી જે વસ્તુ હોય તે, બરાબર, સુરક્ષા, માટલા, દરેક વસ્તુઓ, બરાબર, 99 રૂપિયામાં, બેકરીની કેક, કઠપુતળીનો શો, આવું બહુ બધું છે. જો બરાબર ને, માટલા કુલ્ફી. જો આ લાંબા પગ ઉપર વાંસના પગ બનાવીને એના ઉપર ચાલતો હોય છે. જો આ બાળકો ઘોડા ઉપર બેસતા હોય છે, તમારી જેવડા નાના. હવે શું કે છે? ચાલો હવે જઈને જાદુનો ખેલ, મેજિક શો જોઈએ. હવે જઈને આપણે જાદુનો શો જોવાનો છે, મેજિક શો. બરાબર ને, વસ્તુ ગાયબ કરી દે, વસ્તુ લાવી દે ને. નીતાએ કહ્યું કે ચાલો હવે આપણે જાદુનો ખેલ જોઈએ. પછી તેઓએ જાદુના ખેલનો આનંદ પણ માણ્યો. શું કર્યું? જાદુના ખેલની મજા પણ માણી. મોહન કાકાએ બાળકોને બોલાવીને કહ્યું કે આપણે ખૂબ મજા કરી લીધી, ચાલો આપણે બહુ એન્જોય કરી લીધો, બહુ આનંદ કર્યો, ચાલો હવે કંઈક ખાઈએ. હવે કંઈક મેળામાં જે ગયા છે તો ભૂખ લાગી છે, તો હવે કંઈક ખાઈએ. પરંતુ ખાતા પહેલા તમારે તમારા હાથ બરાબર ધોવા પડશે. હેન્ડ વોશ, હાથ બરાબર ધોવાના. વિદ્યાર્થી મિત્રો, ખાસ રિક્વેસ્ટ કે તમે રમતા હો છો અને જ્યારે તમારા મમ્મી કે પપ્પા તમને ખાવા માટે બોલાવે છે એટલે તમે જઈને સીધા જમવા બેસી જાઓ છો નહીં. રમવાનું તમારે જે નાના છો મિત્રો, રમી લો, રમાય એટલું રમી લો. રમતા જ રમતા શીખીશું આ બધું. પણ કલાક 2 કલાક વાંચી લો. પણ વસ્તુ શું છે કે તમે જ્યારે આવો છો, જમવા બેસો છો ખાસ, અથવા તો રમીને જ્યારે ઘરે પ્રવેશો છો ત્યારે હાથ ખાસ હેન્ડવોશથી ધોવા અથવા વ્યવસ્થિત ઘસીને ધોવા, હાથ પગ ધોવા, મોઢું ધોવું, બરાબર, જેથી કરીને તમે રમવા ગયા હોય તો એ દરમિયાન ધૂળ ને આ બધું જે ઉડ્યું હોય અથવા નાની નાની જીવાતો, સૂક્ષ્મ જીવો હોય એ આપણા મોઢા ઉપર, હોઠ ઉપર, હાથ ઉપર બધે ચોટેલા હોય તો તમે હાથ પગ મોઢું વ્યવસ્થિત ધોઈ નાખો એટલે એમાંથી દૂર થઈ જાય. બરાબર, એટલે ખાસ હાથ ધોવાના.
બાળકો હાથ ધોવાના સ્થળે ગયા, જો હાથ ધોવાના સ્થળે ગયા અને હાથ ધોયા, પણ ખાસ ધ્યાન રાખવાનું, હાથ ધોતી વખતે નળ શરૂ રાખવાનો, જેવા હાથ ધોઈએ તરત નળ બંધ અથવા ધીમો નળ રાખવાનો, ખોટો પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. તેઓ બધાએ પાણીપુરી ખાધી, મોઢામાં પાણી આવી ગયું ને, આહા, ચાટ, છોલે કુલચા, રબડી સાથે ગરમા ગરમ જલેબી, કુલ્ફી અને બીજી ઘણી બધી સ્વાદિષ્ટ વસ્તુઓ, આ મોઢામાં પાણી આવી જાય વસ્તુઓ ખાધી. જમ્યા પછી તેઓએ ખાતરી કરી કે તેઓએ બધો કચરો કચરા પેટીમાં એટલે કે ડસ્ટબિનમાં નાખ્યો છે. જોકે તમે બધા વિદ્યાર્થી મિત્રો ડાયા છો, મારે કંઈ કહેવું પડે એવું છે જ નહીં, પણ છતાંય યાદ કરાવી દઉં કે આપણે ક્લાસની અંદર પણ કંઈ પણ વસ્તુ વેરીએ છીએ તો એ ક્લાસની અંદર પણ ડસ્ટબિન હોય એમાં નાખવાનું, ઘરે પણ આપણે ડસ્ટબિનમાં નાખવાનું, જેથી કરીને ગંદકી ફેલાય નહીં. અને આપણે ખબર છે જો ગંદકી ફેલાય તો બધા રોગોનું મૂળ કોણ છે? ગંદકી છે, બરાબર? એટલે આપણે જ આપણાથી શરૂઆત કરીશું. જ્યારે તેઓ મેળામાંથી બહાર નીકળ્યા, એટલે કે જ્યારે તેઓ મેળામાંથી બહાર, જો દાદીમાં બેઠા છે ને વ્હીલચેર ઉપર, જ્યારે તેઓ મેદાનમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે દાદીમાએ આશ્ચર્ય સાથે કહ્યું, આશ્ચર્ય સાથે, કે જુઓ બાળકો, પોલીસ અધિકારીની સાથે કોણ છે? આજે પોલીસ અધિકારી છે તો એમની સાથે આ કોણ છે? તો બધા બાળકોએ એક સાથે જવાબ આપ્યો, દાદીમા, તે પોલીસનો કૂતરો છે, એટલે કે પોલીસ સાથે રાખવામાં આવતો એ કૂતરો છે. અને આ કૂતરો છે એને સારામાં સારી ટ્રેનિંગ આપવામાં આવી હોય છે. ટ્રેનિંગ એટલે કે કોઈ ચોર ડકેતી કરવાવાળો હોય, પાકીટ ચોર હોય, બરાબર, અથવા તો ઘણીવાર મેળાની અંદર ધમકી મળતી હોય. ઘણા સમય પહેલાં રાજકોટની અંદર રેસકોર્સમાં સૌથી મોટો મેળો ભરાય તો ધમકી મળી હતી, ભાઈ મેળાની અંદર બોમ્બ મૂકવામાં આવશે, તો એ વર્ષે મેળાનું આયોજન બંધ કરવું પડ્યું. તો એવું કંઈ હોય તો આ કૂતરો છે એની સૂંઘવાની શક્તિ સૌથી વધારે હોય, બરાબર? એટલે સૂંઘીને છે એ પકડી લે છે. માની લો કે મેં ટી શર્ટ પહેર્યું છે, બરાબર, હવે ટી શર્ટ હું એ છોડી દઉં અને હું ક્યાંક બહુ દૂર જતો રહું, બરાબર, તો હું જે દૂર ગયો હોય એને કૂતરાને ખાલી આ ટી શર્ટ જ સૂંઘાડવામાં આવે, કૂતરાને ખાલી આ ટી શર્ટ સૂંઘાડી દેશે, પછી હું જે રસ્તે ગયો હોય એ રસ્તે કૂતરો ચાલ્યો આવશે. એટલે પોલીસને ખબર પડી જાય કે આ વ્યક્તિ અહીંથી પસાર થઈ છે. ખાસ કરીને કોઈ વ્યક્તિ એકબીજાનું મર્ડર કેવી રીતે કરી દેતા હોય છે, બરાબર, તો એમની કંઈક પોતાનો સુરાગ છોડી દે તો એને ખાલી સૂંઘી લે, સૂંઘીને આગળ પકડી લે છે. કારણ કે એની ઘ્રાણેન્દ્રિય એટલે સૂંઘવાની શક્તિ સૌથી તેજ હોય. શું તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, જો તમારા માટે તો આપને ખબર છે કે જાન્યુઆરી 2025માં સૌથી મોટો મેળો ભરાયો હતો જેનું નામ છે કુંભ મેળો. કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ઉત્સવ છે અને આપને ખબર છે, આપણે જોયા હશે, એના વિડીયો જોયા હશે, મોબાઈલમાં યુટ્યુબમાં ખાલી લખશો ને કુંભ મેળો તો પણ તમને ખ્યાલ આવશે. તે માનવ જાતનો સૌથી મોટો મેળાવડો છે. જો માનવ જાતનો એટલે કે ત્યાં બધા માનવીઓ ભેગા થાય છે અને ત્યાં ત્રિવેણી સંગમ ઉપર સ્નાન કરે છે, બરાબર, એટલે તે સૌથી મોટો મેળો છે. ત્યાં ગંગા, યમુના, ગોદાવરી અને શ્રીપા નદીઓના કિનારે યોજાય છે. જો આ કુંભ મેળો ક્યાં ક્યાં યોજાય છે? ગંગા નદીના કિનારે, યમુના નદીના કિનારે, ગોદાવરી અને શ્રીપા નદીઓના કિનારે યોજાય છે. તે હરિદ્વાર, ગંગા નદીના કિનારે ક્યાં? હરિદ્વાર. યમુના નદીના કિનારે ક્યાં? પ્રયાગરાજ. યમુના નદીના કિનારે ક્યાં? પ્રયાગરાજ. ગોદાવરીમાં નાસિક અને શ્રીપામાં ઉજ્જૈનમાં દર 12 વર્ષે એકવાર યોજાય છે. અને 12 વર્ષ ભેગા થાય, 12 વખત 12 વર્ષ ભેગા થાય 144 વર્ષ થાય ત્યારે મોટો કુંભ મેળો ભરાય છે. ચાલો લખો, ખોવાયેલ અને મળેલ વસ્તુઓના કેન્દ્રનો હેતુ શું છે? આવું શું કામ રાખ્યું છે? તો કે ખોવાયેલ અને મળેલ વસ્તુઓના કેન્દ્રનો હેતુ મેળામાં ખોવાયેલ કે મળેલ માલ સામાન કે માતા પિતાથી ખાસ કરીને છૂટા પડી ગયેલા બાળકો હોય એને શોધી અને જે તે પરિવારને સુપરત કરવાનો હોય છે. કારણ કે મેળાની અંદર ખાસ બાળકોએ ધ્યાન રાખવું પડે, માતા પિતાના હાથ છે તમારે મૂકવાનો નહીં. કારણ કે જો તમે મૂકી દેશો તો કાંઈ નહીં, ખાલી 1 થી 2 મિનિટ થશે ને તો લોકોની અવર જવર ભીડભાડ એટલી હોય કે તમારા પિતા થોડાક તમારાથી દૂર જતા રહેશે, તમે દૂર થઈ જાય, પછી તમે એકબીજાને મળી શકશો નહીં. તો આવું થાય જ્યારે તમારી સાથે,
તો તમારે આવી કોઈ વ્યક્તિ અથવા તો આવું કંઈક કેન્દ્ર હોય ત્યાં પહોંચી જવાનું, બરાબર. અને લાઉડ સ્પીકરમાં શું કરશે, સૂચના આપશે, ભાઈ આ વ્યક્તિ, આ નામ છે બાળકનું, એમના માતા પિતા જ્યાં હોય ત્યાંથી અહીંયા આવી જઈને મળી જાય. અથવા તો ત્યાં સિક્યુરિટી ગાર્ડ હોય, ખાસ પોલીસ હોય તો એમને મળવું, કારણ કે ત્યાં છોકરાને ઉપાડી જવાવાળા પણ હોય, આ બીવડાવતો નથી, બરાબર. પણ એ ખોવાઈ જાય પછી કોઈ એવો હોય કે ચાલ મારી સાથે, તો એમની સાથે જતો રહે, પછી કંઈ અતોપતો લાગતો નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું, પરિવારથી વિખૂટું પડવાનું નહીં, કારણ કે ત્યાં ટ્રાફિક પણ હોય એટલા માટે. પોલીસના કૂતરાની ભૂમિકા શું છે? જો મેં કીધું ને, કૂતરાઓની સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે. તેથી પોલીસ કૂતરા દ્વારા ચોરાયેલી કે ખોવાયેલી વસ્તુઓ અને કોઈ પણ ગુનેગાર હોય તો એને શોધવામાં ખૂબ જ મદદરૂપ આ કૂતરા થાય છે. શું તમે ક્યારેય મેળામાં ગયા છો? મેળામાં તમને કઈ કઈ બાબતો સૌથી વધુ ગમી? તો લગભગ વિદ્યાર્થી મિત્રો મેળામાં ગયા હશે. તો હા, હું અમારા ગામની નજીક કલ્યાણીમાં ભરાતા આસો પૂનમના મેળામાં ગયો હતો. મેળામાં મને રમકડા, ચકડોળ, મોતનો કૂવો કે જેમાં બાઇક ચલાવતા હોય, 4 વ્હીલ ચલાવતા હોય, જાદુના ખેલ, કઠપૂતળી, આંગળી ઉપર ચલાવતા કઠપૂતળી, ખાવાની વિવિધ વાનગીઓ વગેરે બાબતોમાં મને બધું ગમી. ચર્ચા કરો અને અનુભવોની આપલે કરો. હવે અનુભવ જે તમને મેળામાં થયો હોય અને તમારા મિત્રને અનુભવ થયો હોય તો એમની સાથે પણ ચર્ચા કરો, આપલે કરો. નીતા, રાધા, સ્નેહા અને રોહિતની જગ્યાએ, નીતા અને રાધા બે બહેનો છે, સ્નેહા અને રોહિત બે ભાઈ બહેન છે, એની જગ્યાએ તમારી પોતાની જાતની કલ્પના કરો. એ હવે માની લો કે એની જગ્યાએ તમે ગયા હોત આ મેળામાં, તો તમે મેળામાં કઈ રસપ્રદ પ્રવૃત્તિ કરશો? ચાલો માની લો કે તમે મેળામાં ગયા છો, અમે 4ની જગ્યાએ, તો તમે ત્યાં શું કરશો એની ચર્ચા વર્ગખંડમાં કરો. જો હું ગયો હોત તો નીચે મુજબની રસપ્રદ પ્રવૃત્તિઓ કરત, જેની ચર્ચા વર્ગખંડમાં કરીશ. જો હું કરશો કે મેળામાં બધા સભ્યો સાથે રહીને ફરીશું. જો ખાસ હું આ બાબતોનું ધ્યાન રાખીશ. મેળામાં વિવિધ દુકાનોની મુલાકાત લઈશ અને જરૂરી વસ્તુઓની જ ખરીદી કરીશ. એવું નહીં કે મેળામાં ગયા એટલે બધું જ ખરીદી લેવાનું. હા, પપ્પા પાસે કેટલા પાકીટમાં છે એ પણ થોડું મિત્રો જોવું પડે. અને બીજું, આપણે જરૂર હોય તમ તારે લો, પછી જરૂર ન બધું લઈ લે, ભેગું કરે, પછી ઘરે આવીને બધું એમને પડ્યું હોય. એટલે એવું નહીં કરવાનું, બરાબર. બીજી વખત જાય ત્યારે બીજી વસ્તુ લેવાની એમ. સાથે લાવેલી નોટબુકમાં મેળાની વિવિધ દુકાનો વિશે નોંધ કરીશ. જો સાથે હું નોટબુક લઈ જઈશ અને મેળાની જુદી જુદી દુકાનો હોય એની હું નોંધ કરીશ. ચકડોળ, ઝૂલા, ભૂતઘર, જાદુનો ખેલ, ટ્રેનની રાઇડ્સ વગેરેનો આનંદ માણીશું. મેળામાં મળતી વિવિધ વાનગીઓ જે છે જુદી જુદી એનો સ્વાદ માણીશું. મેળામાં આવેલા સલામતીના સાધનો વિશે તથા પોલીસ અને તેમની કામગીરી વિશે માહિતી મેળવીશું. મેળો કોઈ ધાર્મિક સ્થળે ભરાયો હશે તો ધાર્મિક સ્થળનું શું મહત્વ છે, બરાબર, તો એના વિશે પણ જાણકારી પ્રાપ્ત કરીશું. જો અહીંયા મેળાની અંદર જુદા જુદા ચિત્રો અહીંયા પાછા આપેલા છે. જો હવે આ 2 સવાલ છે. પરિવારના વડીલો સાથે વાત કરો અને જાણો કે જ્યારે તેઓ તમારી જેવા નાના હતા તો તે સમયના મેળા અત્યારના મેળા કરતાં કેવી રીતે અલગ હતા, અને મેળામાં અગ્નિશામક વાહન અને એમ્બ્યુલન્સ શા માટે હાજર હોય છે. તો ચાલો બંને સવાલના જવાબ આપણે લઈ લઈએ. તો પરિવારના વડીલો સાથે વાત કરો અને જાણો કે તેઓ નાના હતા તે સમયના મેળા અત્યારના મેળા કરતાં કેવી રીતે અલગ હતા. તો જવાબ છે, મારા દાદાજી જ્યારે નાના હતા, મેં મારા દાદાજીને પૂછ્યું, અને તમારે પૂછવાનું પણ ખરા. તમારા દાદા દાદી કે આડોશ પાડોશમાં કોઈ મોટી ઉંમરના વ્યક્તિ હોય એને પૂછવાનું કે તમે જ્યારે નાના હતા ત્યારે મેળામાં કેવી રીતે જતા અને શું કરતા. તો તે સમયે તેઓ કુટુંબ સાથે ચાલીને મેળામાં જતા હતા. જો કારણ કે ત્યારે એ સમયે આટલી બધી વ્યવસ્થા નહોતી, અથવા તો બળદગાડામાં કે એવી રીતે જતા. મેળામાં ખૂબ જ ભીડ રહેતી, કારણ કે અત્યારની જેમ શહેરોમાં મેળા ભરાય છે એવા મેળા બહુ ઓછા ભરાતા. ચકડોળે 1-2 જ હોય, નાના હોય. અને ત્યારે તો ખાસ તો પૈસાય નહોતા એટલા બધા એમની પાસે, બરાબર. ચકડોળમાં કેમ બેસવાના પૈસા પણ નહોતા. ખૂબ જ ભીડ હતી, થોડીક ધક્કા મૂકી પણ થતી. એ સમયે મંદિરોની બહાર, ખાસ કરીને જો મંદિરો જે હોય, બરાબર, તો એ મંદિરોની બહાર પરંપરા અનુસાર લોકો દ્વારા યોજાતા મેળા એટલે કે લોક મેળા યોજાતા હતા. અત્યારના જેટલી કોઈ રાઇડ્સ હતી નહીં, ખાલી 1-2 ચકડોળ,
હોય અને એક બે ફરતા ઝૂલા હોય એવા. સામાન્ય રીતે મેળામાં બાળકો અને મહિલાઓની પસંદગીની ચીજ વસ્તુઓનું વેચાણ ધરાવતી દુકાનો વધુ જોવા મળતી હતી. કારણ કે મહિલાઓ છે ને એ લગભગ એને લગતી વસ્તુ એટલે લગભગ એ જોયા વગર ન રહે ને જોવે એટલે સ્વાભાવિક છે લેવાનું મન થઈ જાય. જ્યારે પુરુષ હોય ને એમ થોડા કઠણ હોય, બરાબર, એને એમ જોવામાં બહુ રસ ના હોય, જોવાનો રસ ન હોય એટલે કંઈ ખરીદવાનું બહુ મન થાય નહીં. અને બીજું બાળકો હોય, બાળકોને જોવાનું મન થાય એટલે લેવાનું મન થાય, એટલે એની દુકાનો આ લોકો વધારે રાખે. તમે માર્કિંગ કરજો, બરાબર. હું તો સુરત શહેરની અંદર રહું છું, વનિતા વિશ્રામની અંદર લગભગ દર વર્ષે મેળો યોજાતો હોય છે. તો તમે જાઓ ને એટલે એન્ટ્રી કરો ને લગભગ બધી બાળકોની અને મહિલાઓની ખરીદીની જ વસ્તુની દુકાનો હોય, બરાબર. બાળકોને મહિલાઓની ડ્રેસની પણ હોય, કાપડની હોય, શાલની હોય, પુરુષના કપડાની લગભગ દુકાન ન હોય, લગભગ ન હોય, બરાબર. હા, લેડીઝનું જ વધારે હોય, કારણ કે એને ખબર છે કે એને જોવાની ઈચ્છા વધારે હોય, એટલે જોવે એટલે સ્વાભાવિક છે લેવાનું મન થવાનું છે, એટલે એક કસ્ટમર એને વધી જાય. બાકી ઓલામાં ન વેચે એટલું બધું એમ. મેળામાં મીઠાઈઓની દુકાનો પર ભીડ જોવા મળતી હતી. એ સમયે બાળકો માટે ચકરડી અને ચકડોળ મુખ્ય આકર્ષણના કેન્દ્રો હતા. રમકડાની દુકાનો પર રમકડા લેવા માટે બાળકો વાલીઓને આજીજી કરતા હતા કે પપ્પા મને આ લઈ દો ને, પપ્પા મને આ લઈ દો ને. પણ મેં કીધું મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તો એ ચાલીને ક્યારે જતા હશે? એ સમયમાં સંપૂર્ણ આધાર ખેતી ઉપર હતો, ગામડાની અંદર રહેતા હોય તો, બરાબર. અને ખેતીમાં પણ વરસાદ ઉપર આધાર. વરસાદ સારો થાય તો પાક સારો થાય, નહીંતર ન પણ થાય, બરાબર. એટલે આખું બધું ટૂંકમાં આટલા બધા ધંધા રોજગાર એ સમયે નહોતા, આજથી 50-60 વર્ષ પહેલાં. એટલે બહુ મુશ્કેલીવાળો સમય હતો એમ. એટલે બાળકો વાલીઓને આજીજી કરતા કે લઈ ગયો સારું એમ. પણ એમના પિતાને હર કોઈ બાળક દરેક પિતાને એનું બાળક વહાલું જ હોય, લઈ જ દેવું હોય, પણ ખીચામાં હોય કે નહીં એ જોવું પડે. એટલે આપણે બાળકોને પણ હું ઘણીવાર કહું, ખોટી પર જીદ કરવાની નહીં, આપણે ઘરની પરિસ્થિતિ પણ જોવાની. આજના મેળામાં ઘણું બધું બદલાઈ ગયું, જો આખું બદલાઈ ગયું છે એમ કે તો ચાલે. આજે મેળાઓનું આકર્ષણ ધીમે ધીમે ઘટી ગયું છે, જો ઘટવા મળ્યું છે. હવે કોઈને બહુ રસ નથી, બહાર બીજે વહી જાય. પહેલાં અને ખાસ કરીને પહેલાં જન્માષ્ટમીના દિવસે લોકો બધા મેળામાં જાય જ. હવે કંઈ બહુ ખાસ નહીં. પહેલાં લોકમેળાઓ આપણી સંસ્કૃતિની ઝાંકી કરાવતા હતા, બરાબર. સંસ્કૃતિના નૃત્ય આ તે બધું થતું ત્યાં. ચાલો આગળ. મેળાઓમાં અગ્નિશામક વાહન અને એમ્બ્યુલન્સ શા માટે હાજર હોય છે? તો મેળાઓમાં વિવિધ પ્રકારની દુકાનો અને માણસોની ભીડ હોય છે. તેથી ક્યારેક આકસ્મિક જો ક્યાંક આગ લાગી જાય, બરાબર, તો આગ લાગવાની સંભાવના વધી જાય. બીજું કે મેળામાં બધું કાપડથી આમ બધું ભાગ પાડ્યા હોય, એક દુકાનથી બીજી દુકાનને છે આમ બધું કાપડ જ મોટે ભાગે હોય છે. એટલે હવે એમાં આગ લાગતા વાર ન લાગે, એટલે આગ લાગવાની સંભાવના વધી જાય. આવા સંજોગોમાં આગને કાબૂ લેવા માટે અગ્નિશામક વાહન એટલે કે લાઈવ બંબા હાજર હોય. મેળામાં કોઈ વ્યક્તિ બીમાર થઈ જાય અથવા ઈજાગ્રસ્ત થાય, ભાંગતોડ થાય તો પ્રાથમિક સારવાર આપવા માટે તથા જરૂર જણાય તો હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ હોય છે. આમ લોકોની સલામતી માટે મેળામાં અગ્નિશામક વાહન અને એમ્બ્યુલન્સ હાજર હોય છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રવૃત્તિ 1, નકશા રેખાચિત્રનું વાંચન, જેની રજૂઆત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આ સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.